ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો હવે દીપડાઓ માટે સુરક્ષિત રહેઠાણ બની ગયો છે. શિકારની શોધમાં નીકળેલા દીપડાઓ હવે સીમ છોડી માનવ વસાહતો સુધી પહોંચી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના ઝઘડિયાના તરસાલી પાસેના રૂંઢ વિસ્તારમાંથી સામે આવી છે. રૂંઢ ગામમાં પશુપાલક નિજામભાઈના તબેલામાં રાત્રિના સમયે 2 બળદ અને 2 વાછરડા બાંધેલા હતા. મોડી રાત્રે અંધકારનો લાભ લઈ દીપડો તબેલામાં ત્રાટક્યો હતો. હિંસક દીપડાએ બાંધેલા વાછરડાને ગળાના ભાગેથી પકડી તેનું મારણ કર્યું હતું અને ત્યાંથી ખેંચી ગયો હતો. સવારે જ્યારે પશુપાલક તબેલામાં પહોંચ્યા ત્યારે વાછરડું ગાયબ અને લોહીના નિશાન જોવા મળતા તેમના હોશ ઉડી ગયા હતા. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક રૂંઢ વિસ્તારમાં દોડી આવી હતી. અધિકારીઓએ સ્થળ પર પહોંચી પ્રાથમિક પંચનામું કર્યું છે, જેમાં દીપડાના પગલાં અને મારણની પદ્ધતિ પરથી પુષ્ટિ થઈ છે કે આ હુમલો દીપડાએ જ કર્યો છે. હાલ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી કરીને આ હિંસક પ્રાણીને પકડી શકાય. વારંવાર બનતી આવી ઘટનાઓના પગલે પશુપાલકો અને ખેડૂતો રાત્રિના સમયે ખેતરે જતા પણ ડરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વન વિભાગ ક્યારે આ દીપડાને પાંજરે પૂરે છે અને લોકોના ભયને દૂર કરે છે.